શાંતિ 28/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો મોસ્ટ બિલવડ, મીઠા પ્યારા શિવ બાબા આવ્યા છે તમને બાળકોને વિશ્વના માલિક બનાવવા। તમે એમની શ્રીમત પર ચાલો। પ્રશ્ન છે, મનુષ્ય પરમાત્માના માટે કઈ બે વાતો એકબીજાથી અલગ બોલે છે? ઉત્તર છે, એક તરફ કહે છે પરમાત્મા અખંડ જ્યોતિ છે અને બીજી તરફ કહે છે તે તો નામ રૂપથી ન્યારા છે। આ બંને વાતો એકબીજાથી અલગ થઈ જાય છે। યથાર્થ રૂપને ન જાણવાના કારણે જ પતિત બની જાય છે। પાપ જ્યારે આવે છે તો પોતાની સાચી ઓળખ આપે છે। ગીત છે, मरना तेरी गली में, जीना तेरी गली में, मिट जाएगी हमारी दुनिया तेरी गली में। ઓમ શાંતિ। બાળકોએ ગીત સાંભળ્યું, જ્યારે કોઈ મરે છે તો બાપની પાસે જન્મ લેશે। કહેવામાં તો આ જ આવે છે કે બાપની પાસે જન્મ લીધો, માનું નામ નથી લેતા। બધાઈઓ પણ બાપને જ આપવામાં આવે છે। અત્યારે તમે બાળકો જાણો છો અમે આત્માઓ છીએ, તે થઈ ગઈ શરીરની વાત। એક શરીર છોડી પછી બીજા બાપની પાસે જાય છે। તમે 84 જન્મોમાં 84 સાકારી બાપ કર્યા છે। વાસ્તવમાં અસલ છો નિરાકારી બાપના બાળકો। તમે આત્મા પરમપિતા પરમાત્માના બાળકો છો। રહેવા વાળા પણ ત્યાંના છો જેને મુક્તિધામ કે શાંતિધામ કહે છે। અસલ તમે ત્યાંના રહેવા વાળા છો। બાપ પણ ત્યાં રહે છે। અહીંયા આવી તમે લૌકિક બાપના બાળકો બનો છો તો પછી તે બાપને ભૂલી જાઓ છો। સતયુગમાં પણ તમે સુખી બની જાઓ છો તો તે પારલૌકિક બાપને ભૂલી જાઓ છો। સુખમાં તે બાપનું કોઈ સિમરણ નથી કરતા, દુઃખમાં યાદ કરે છે અને યાદ પણ આત્મા કરે છે। જ્યારે લૌકિક બાપને યાદ કરે છે તો બુદ્ધિ શરીર તરફ રહે છે। આ બાબા એને યાદ કરશે તો કહેશે, ઓ બાબા। છે બંને બાબા, રાઈટ અક્ષર બાબા જ છે। આ પણ ફાધર, તે પણ ફાધર। આત્મા એ રૂહાની બાપને યાદ કરે છે તો બુદ્ધિ ત્યાં જાય છે। આ બાપ બેસીને બાળકોને સમજાવે છે। અત્યારે તમે આ જાણો છો કે બાબા આવેલા છે, અમને પોતાના બનાવ્યા છે। બાપ કહે છે, પહેલા અમે તમને સ્વર્ગમાં મોકલ્યા, તમે ખૂબ ખૂબ સાહુકાર હતા। પછી 84 જન્મ લઈ ડ્રામા પ્લાન અનુસાર અત્યારે તમે દુઃખી થયા છો। હવે ડ્રામા અનુસાર જૂની દુનિયા ખતમ થવાની છે। તમારી આત્મા અને શરીર રૂપી વસ્ત્ર સતો પ્રધાન હતા, પછી ગોલ્ડન એજથી સિલ્વર એજમાં આત્મા આવી તો શરીર પણ સિલ્વર એજમાં આવ્યું, પછી કોપર એજમાં આવ્યા। અત્યારે તો તમારી આત્મા બિલકુલ જ પતિત થઈ ગઈ છે તો શરીર પણ પતિત છે। જેમ 14 કેરેટનું સોનું કોઈ પસંદ નથી કરતું, બધાને પ્યોર સોનું જોઈએ, શુદ્ધ સોનું। કોઈને 14 કેરેટ સોનું નથી, મિલાવટ વાળું સોનું નથી ગમતું, કાળું પડી જાય છે। તમે પણ અત્યારે કાળા આયરન એજડ બની ગયા છો। હવે આત્મા અને શરીર જે એવા કાળા બની ગયા છે તો પછી પ્યોર કેવી રીતે બને? આત્મા પ્યોર બને તો શરીર પણ પ્યોર મળે। તે કેવી રીતે થશે? શું ગંગા સ્નાન કરવાથી? નહીં, બોલાવે જ છે, હે પતિત પાવન। આ આત્મા કહે છે। બુદ્ધિ પારલૌકિક બાપ તરફ ચાલી જાય છે। હે બાબા, જુઓ બાબા અક્ષર જ કેટલો મીઠો છે।
ભારતમાં જ બાબા બાબા કહે છે. અત્યારે તમે આત્માભિમાની બની બાબાના બનો છો. બાપ કહે છે, મેં તમને સ્વર્ગમાં મોકલ્યા હતા, નવું શરીર ધારણ કર્યું હતું. અત્યારે તમે શું બની ગયા છો? આ વાતો હંમેશા અંદર રહેવી જોઈએ. બાબાને જ યાદ કરવા જોઈએ. યાદ પણ કરે છે ને, હે બાબા, અમે આત્માઓ પતિત બની ગઈ છીએ. હવે બાપ આવી પાવન, તમે આવીને પાવન બનાવો. ડ્રામામાં પણ આ પાઠ છે, ત્યારે તો બોલાવે છે. ડ્રામા પ્લાન અનુસાર આવશે પણ ત્યારે જ્યારે જૂની દુનિયાથી નવી બનવાની છે, તો જરૂર સંગમ પર જ આવશે. તમને બાળકોને નિશ્ચય છે, બેલવડ મોસ્ટ બાબા છે, સૌથી મીઠાથી મીઠા, પ્યારાથી પ્યારા બાબા છે. કહે પણ છે, સ્વીટ સ્વીટર સ્વીટેસ્ટ, મીઠા મીઠા, સૌથી મીઠા, મીઠાથી મીઠા. હવે સ્વીટ કોણ છે? લૌકિક સંબંધમાં પહેલા છે ફાધર, જે જન્મ આપે છે. પછી છે ટીચર, તે સારા હોય છે, એનાથી ભણીને પદ મેળવીએ છીએ. નોલેજ ઇઝ સોર્સ ઓફ ઇન્કમ કહેવામાં આવે છે. આ ભણતર, આ જ્ઞાન એ કમાઈનું સાધન છે, સોર્સ છે. જ્ઞાન છે નોલેજ, યોગ છે યાદ. તો બેહદના બાપ, જેમણે તમને સ્વર્ગના માલિક બનાવ્યા હતા, એમને તમે અત્યારે ભૂલી ગયા છો. શિવ બાબા કેવી રીતે આવ્યા કોઈને ખબર નથી. ચિત્રોમાં પણ ક્લિયર બતાવ્યું છે. બ્રહ્મા દ્વારા સ્થાપના શિવ બાબા કરાવે છે. શ્રી કૃષ્ણ કેવી રીતે રાજયોગ શીખવશે? રાજયોગ શીખવે છે સતયુગના માટે. તો જરૂર સંગમ પર બાપે જ શીખવ્યો હશે. સતયુગની સ્થાપના કરવા વાળા છે બાબા. શિવ બાબા આમના દ્વારા કરાવે છે, બ્રહ્મા બાબા દ્વારા. કરણ કનાવન હાર છે ને, તે લોકો ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. ઉચ્ચથી ઉચ્ચ શિવ બાબા છે ને, આ સાકાર છે, તે નિરાકાર છે. સૃષ્ટિ પણ અહીંયા જ છે. આ સૃષ્ટિનું જ ચક્ર છે, જે ફરતું રહે છે, રિપીટ થતું રહે છે. સૂક્ષ્મ વતનની સૃષ્ટિને નું ચક્ર નથી કહેવામાં આવતું. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી મનુષ્યોની રિપીટ થાય છે. સૂક્ષ્મ વતનમાં કોઈ ચક્ર વગેરે નથી હોતું. ગાય પણ છે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ, તે અહીંયાની વાત છે. સતયુગ, ત્રેતા, વચ્ચે છે જરૂર સંગમયુગ. વચ્ચે તો સંગમયુગ જરૂર જોઈએ ને, નહીં તો કળિયુગ ને સતયુગ કોણ બનાવે? નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવવા બાપ સંગમ પર જ આવે છે. આ તો હાઈએસ્ટ ઓથોરિટી, ગોડ ફાધરલી ગવર્મેન્ટ છે, સાથે ધર્મરાજ પણ છે. આત્મા કહે છે, મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં. કોઈ પણ દેવતાના મંદિરમાં જશે તો એમની આગળ એવું કહેશે. કેવું જોઈએ બાપને? એમને છોડીને બ્રધર્સને, એટલે કે દેવતાઓને જઈને દેવતાઓની આગળ લાગે છે. બાબા કહે છે કે તે દેવતાઓ તો ભાઈઓ થયા ને, બ્રધર્સ થયા ને. બ્રધર્સથી તો કંઈ પણ મળવાનું નથી. ભાઈને ભાઈથી શું મળે? ભાઈઓની પૂજા કરતા કરતા તો નીચે પડતા આવ્યા છીએ, ઉતરતા આવ્યા છીએ. હવે બાળકોને, હવે તમે બાળકો જાણો છો કે બાબા આવેલા છે, એનાથી અમને વારસો મળે છે. બાપને જ નથી જાણતા, સર્વવ્યાપી કહી દે છે. કોઈ પછી કહે છે અખંડ જ્યોતિ તત્વ છે, કોઈ કહે છે તે નામરૂપથી ન્યારા છે. જ્યારે અખંડ જ્યોતિ સ્વરૂપ છે તો પછી નામરૂપથી ન્યારા કેવી રીતે કહો છો? બાપને ન જાણવાના કારણે જ પતિત બની ગયા છે. તમો પ્રધાન પણ બનવાનું જ છે.
પછી જ્યારે બાપ આવે છે ત્યારે આવીને બધાને સતો પ્રધાન બનાવે છે. આત્માઓ નિરાકારી દુનિયામાં બધા બાપની સાથે રહે છે. પછી અહીંયા સતો રજો તમોમાં આવી પાર્ટ ભજવે છે. આત્મા જ બાપને યાદ કરે છે. બાપ આવે પણ છે, કહે પણ છે, બ્રહ્મા તનનો આધાર લઉં છું. આ છે ભાગ્યશાળી રથ. વગર આત્મા રથ થોડી હોય છે. અત્યારે તમને બાળકોને સમજાવે છે, આ છે જ્ઞાનની વર્ષા. નોલેજ છે, એનાથી શું થાય છે? પતિત દુનિયાથી પાવન દુનિયા બને છે. ગંગા જમના તો સતયુગમાં પણ હોય છે. કહે છે શ્રી કૃષ્ણ જમનાના કાંઠા પર ખેલપાલ કરતા હતા, રમતા હતા. એવી કોઈ વાતો છે નહીં. તે તો સતયુગના પ્રિન્સ છે. ખૂબ સારી રીતે એમને સંભાળવામાં આવે છે, કારણ કે ફૂલ છે ને. ફૂલ કેટલા સારા સુંદર હોય છે. ફૂલથી બધા આવીને ખુશ્બુ લે છે, સુગંધ લે છે. કાંટાની થોડી ખુશ્બુ લેશે, સુગંધ લેશે. અત્યારે તો આ છે કાંટાઓની દુનિયા. કાંટાઓના જંગલને બાપ આવીને ગાર્ડન ઓફ ફ્લાવર બનાવે છે, ફૂલોનો બગીચો બનાવે છે. એટલે એનું નામ બબુલનાથ પણ રાખી દીધું છે. કાંટાને બેસી ફૂલ બનાવે છે, એટલે મહિમા ગાય છે. કાંટાને ફૂલ બનાવવા વાળા બાબા. અત્યારે તમને બાળકોને બાપનો સાથ મળ્યો છે, તો બાપની સાથે કેટલો લવ હોવો જોઈએ? તે લૌકિક બાપ તો તમને ગટરમાં નાખે છે. આ બાપ 21 જન્મોના માટે તમને ગટરમાંથી કાઢીને પાવન બનાવે છે. તે તમને પતિત બનાવે છે. ત્યારે તો લૌકિક બાપ હોવા છતાં પણ પારલૌકિક બાપને આત્મા યાદ કરે છે. અત્યારે તમે જાણો છો અડધો કલ્પ બાપને યાદ કર્યા છે. બાપ આવે પણ જરૂર છે. શિવ જયંતી મનાવે છે ને. તમે જાણો છો અમે બેહદના બાપના બન્યા છીએ. અત્યારે અમારો સંબંધ એમનાથી પણ છે તો લૌકિકથી પણ છે. પારલૌકિક બાપને યાદ કરવાથી તમે પાવન બનશો. આત્મા જાણે છે તે અમારા લૌકિક અને આ પારલૌકિક બાપ છે. ભક્તિ માર્ગમાં પણ આ આત્મા જાણે છે. ત્યારે તો કહે છે, હે ભગવાન, ઓ ગોડ ફાધર. અવિનાશી ફાધરને યાદ કરે છે. તે બાપ આવીને હેવન સ્થાપન કરે છે. આ કોઈને ખબર નથી. શાસ્ત્રોમાં તો યુગોની આયુ પણ ખૂબ લાંબી ચોડી કરી દીધેલી છે. આ કોઈના ખ્યાલમાં પણ નથી આવતું કે બાપ આવે જ છે પતિતોને પાવન બનાવવા. બાબા કહે છે તો જરૂર સંગમ પર આવશે. કલ્પની આયુ લાખો વર્ષ લખી મનુષ્યોએ બિલકુલ ઘોર અંધિયારામાં નાખી દીધા છે. ધક્કા ખાતા રહે છે બાપને મેળવવા માટે. કહે છે જે ખૂબ ભક્તિ કરે છે તો એને ભગવાન મળે છે. સૌથી વધારે ભક્તિ કરવા વાળા તો જરૂર પહેલા મળવા જોઈએ. બાપે હિસાબ પણ બતાવ્યો છે. સૌથી પહેલા ભક્તિ તમે કરો છો તો તમને જ પહેલા ભગવાન દ્વારા જ્ઞાન મળવું જોઈએ. જે પછી તમે જ નવી દુનિયામાં રાજ્ય કરો. બેહદના બાપ તમને બાળકોને જ્ઞાન આપી રહ્યા છે. આમાં તકલીફની કોઈ વાત નથી. બાપ કહે છે તમે અડધો કલ્પ યાદ કર્યા છે. સુખમાં તો કોઈ યાદ કરતા જ નથી. અંતમાં જ્યારે દુઃખી થઈ જાય છે ત્યારે અમે આવીને સુખી બનાવીએ છીએ. અત્યારે તમે ખૂબ મોટા વ્યક્તિ બનો છો. જુઓ,
ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર વગેરેના બંગલા કેટલા ફર્સ્ટ ક્લાસ હોય છે. બાબા કહે છે ત્યાં પછી ગાયો વગેરે બધું ફર્નિચર એવું ફર્સ્ટ ક્લાસ હશે. તમે તો કેટલા મોટા વ્યક્તિ, દેવતા બનો છો. દેવી ગુણો વાળા દેવતા, સ્વર્ગના માલિક બનો છો. બાબા કહે છે ત્યાં તમારા માટે મહેલ પણ હીરા ઝવેરાતના હોય છે. ત્યાં તમારું ફર્નિચર સોનાના જડિતનું ફર્સ્ટ ક્લાસ હશે. અહીંયા તો ઝૂલા વગેરે કેટલા બધા બેગરી છે, ગરીબ જેવા છે. ત્યાં તો ફર્સ્ટ ક્લાસ હીરા ઝવેરાતોની બધી વસ્તુઓ હશે. તે છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. આ તો છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. શિવને રુદ્ર પણ કહે છે. જ્યારે ભક્તિ પૂરી થાય છે તો પછી ભગવાન રુદ્ર યજ્ઞ રચે છે. સતયુગમાં યજ્ઞ અથવા ભક્તિની વાત જ નથી. આ સમયે જ બાપ આ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ રચે છે, જેનું પછી અંતમાં ગાયન ચાલે છે. ભક્તિ હંમેશા તો નથી ચાલતી રહેશે. બાબા કહે છે હે ભક્તિ અને જ્ઞાન, ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. બાપ આવીને દિવસ બનાવે છે તો બાળકોને બાપની સાથે કેટલો લવ હોવો જોઈએ. બાબા અમને વિશ્વના માલિક બનાવે છે તો મોસ્ટ બેલવડ બાબા છે. એનાથી વધારે પ્યારી વસ્તુ કોઈ હોઈ ન શકે. અડધા કલ્પથી યાદ કરતા આવ્યા છો. બાબા આવીને અમારા દુઃખ હરો. હવે બાપ આવ્યા છે, સમજાવે છે તમને પોતાના ગ્રહસ્થ વ્યવહારમાં તો રહેવાનું જ છે. અહીંયા બાબા પાસે ક્યાં સુધી બેસશો? બાપની સાથે તો પરમધામમાં જ રહી શકશો. અહીંયા આટલા બધા બાળકો તો રહી નથી શકતા. ટીચર સવાલ કેવી રીતે પૂછશે? લાઉડ સ્પીકર પર રેસ્પોન્ડ કેવી રીતે આપી શકશે? એટલે થોડા થોડા સ્ટુડન્ટને ભણાવે છે. કોલેજ તો ખૂબ હોય છે, પછી બધાની પરીક્ષા હોય છે, લિસ્ટ નીકળે છે. અહીંયા તો એક જ બાપ ભણાવે છે. આ પણ સમજાવવું જોઈએ. દુઃખમાં સિમરણ બધા કરે છે, એ પારલૌકિક બાપને યાદ કરે છે. હવે એ બાપ આવેલા છે. મહાભારી મહાભારત લડાઈ પણ સામે ઊભી છે. તે સમજે છે મહાભારત લડાઈમાં શ્રી કૃષ્ણ આવ્યા. આ તો હોઈ ન શકે. બિચારા મૂંઝાયેલા છે ને. પછી પણ કૃષ્ણ કૃષ્ણ યાદ કરતા રહે છે. હવે મોસ્ટ બેલવડ શિવ પણ છે તો શ્રી કૃષ્ણ પણ છે. સૌથી પ્યારા મીઠા શિવ બાબા પણ છે અને શ્રી કૃષ્ણ પણ છે. પરંતુ તે છે નિરાકાર અને તે છે સાકાર. નિરાકાર બાપ બધી આત્માઓના બાપ છે બંને મોસ્ટ બેલવડ. બંને મીઠે તે મીઠા, પ્યારા તા પ્યારા છે. શ્રી કૃષ્ણ પણ વિશ્વના માલિક છે ને. અત્યારે તમે જજ કરી શકો છો વધારે પ્યારું કોણ? શિવ બાબા જ તો એવા લાયક બનાવે છે ને. શ્રી કૃષ્ણ શું કરે છે? બાપ જ તો એમને એવા બનાવે છે. તો ગાયન પણ વધારે એ બાપનું હોવું જોઈએ. શંકરનો ડાન્સ બતાવે છે. વાસ્તવમાં ડાન્સ વગેરેની વાત જ નથી. બાપે સમજાવ્યું છે તમે બધા પાર્વતીઓ છો. તે શિવ અમરનાથ તમને કથા સંભળાવી રહ્યા છે. તે છે વાઇસલેસ વર્લ્ડ. આ છે ત્યાં તો વિકારની વાત જ નથી. એ તો નિર્વિકારી દુનિયા છે. બાપ વિકારી દુનિયા થોડી બનાવશે, રચશે. વિકારમાં જ દુઃખ છે. મનુષ્ય હઠ યોગ વગેરે ખૂબ શીખે છે. ગુફાઓમાં જઈને બેસે છે. આગ ઉપર પણ ચાલી જાય છે. રિદ્ધિ સિદ્ધિ પણ ખૂબ છે. જાદુગરીથી બધી વસ્તુઓને કાઢે છે.
ભગવાનને પણ જાદુગર, રત્નાગર, સોદાગર કહે છે તો જરૂર ચૈતન્ય છે ને. કહે પણ છે હું આવું છું, જાદુગર છે ને. મનુષ્યોને દેવતા, બેગરથી પ્રિન્સ બનાવે છે, ગરીબથી અમીર બનાવે છે. એવો જાદુ ક્યારેય જોયો? અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ફૂલોના બગીચામાં ચાલવાનું છે એટલે ખુશ્બુદાર ફૂલ બનવાનું છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. એક પારલૌકિક બાપથી સર્વ સંબંધ જોડવાના છે. બીજું, શિવ બાબા પ્યારેથી પ્યારા છે, એ એકને જ પ્યાર કરવાનો છે. સુખદાતા બાપને યાદ કરવાના છે. આજનું વરદાન, કોઈની કમી કમજોરીને ન જોઈ પોતાના ગુણ કે શક્તિઓનો સહયોગ આપવાવાળા માસ્ટર દાતા ભવ. માસ્ટર દાતા તે છે જે સદા આ રૂહાની ભાવનામાં રહે છે કે સર્વ રૂહો અમારા સમાન વારસાના અધિકારી બની જાય. કોઈની પણ કમી કમજોરીને ન જોઈ તે પોતાના ધારણ કરેલા ગુણોનું, શક્તિઓનો સહયોગ આપે છે. આ એવા છે જ. આ ભાવનાના બદલે હું એને પણ બાપ સમાન બનાવું. આ શુભ ભાવના હોય, સાથે સાથે આ શ્રેષ્ઠ કામના હોય કે આ સર્વ આત્માઓ કંગાળ, દુઃખી, અશાંતથી સદા શાંત, સુખરૂપ, માલામાલ બની જાય. ત્યારે કહેશે માસ્ટર દાતા. સ્લોગન છે, મનસા વાચા કર્મણા સેવા કરવા વાળા જ નિરંતર સેવાધારી છે. એમના દરેક શ્વાસમાં સેવા સમાયેલી છે. અવ્યક્ત ઈશારા. આ અવ્યક્તિ મહિનામાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. પહેલા પોતાના દેહથી, દેહના સંબંધથી અને જૂની દુનિયાની સ્મૃતિથી મુક્ત રહો. જ્યારે આ મુક્તિની અવસ્થાનો અનુભવ કરશો ત્યારે મુક્ત હોવા પછી જીવન મુક્તનો અનુભવ સ્વતઃ થશે. તો ચેક કરો, જીવનમાં રહેવા છતાં દેહ અને દેહના સંબંધ અને જૂની દુનિયાની આકર્ષણથી ક્યાં સુધી મુક્ત રહ્યા છીએ. ઓમ શાંતિ.